આજે આપણે રગડા બેડ બનાવીશું. તો તેના માટે પહેલાં આપણે ચટણી બનાવીશું. તો ચટણી આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું. ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે. ગ્રીન ચટણી બનાવવા માટે લીલા ધાણા, લીલા મરચાં, પુદીનાના પાન, આદુ, લસણ, જીરું, મીઠું, ખાંડ, તલ, શેંગદાણા, લીંબુનો રસ અને થોડું પાણી એડ કરીને તેને ક્રશ કરી દઈશું. પછી તેમાં થોડું દહીં એડ કરી દઈશું. હવે એક કડાઈમાં તેલ, રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, લીલા મરચાં, હળદર અને લાલ મરચું પાવડર એડ કરીશું. તેમાં થોડું પાણી એડ કરીને બાફેલા બટાકા ઉમેરી દઈશું. બટાકાને સરસ રીતે મિક્સ કર્યા પછી તેમાં ધાણા જીરું પાવડર, મીઠું, ગરમ મસાલો એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરીને થોડું પાણી એડ કરીને તેને આ રીતે મેશ કરી લઈશું. હવે તેમાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો રગડો આપણો રેડી છે. મમરાના ચેવડાની રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે. ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.